નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધોનો સીધો સવાલમાં. આજે શિક્ષક દિવસ ઉપર મારો સરકારને સીધો સવાલ છે કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ક્યારે કરશો? આ સવાલ તમને વારંવાર કરવામાં આવી રહ્યો છે. જે લોકો પરીક્ષાઓ આપીને શિક્ષક બનવાની આશાએ તમારી સામે આંખ માંડીને બેઠા છે, આ લોકો તમને વારંવાર સવાલ કરે છે. તમે કોઈ જવાબ દેતા નથી. જવાબમાં તમે નિવૃત્ત શિક્ષકોને ટેમ્પરરી વચગાળાના શિક્ષક બનાવવા માગો છો. આ તમારી કોઈ સરકાર છે કે વચગાળાના પ્રમુખ આવે, કે વચગાળાના મુખ્યમંત્રી આવે, કે વચગાળાના કોઈ પદાધિકારી આવે? શાળાની વાત છે, અને પ્રાથમિક શાળામાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ ખાલી પડેલી જગ્યાઓ જો તમે નહીં ભરો ને, તો બહુ મોટું પાપ તમે કરી રહ્યા છો. કોઈને શિક્ષકની નોકરી ન મળે, કોઈના ઘરમાં પગાર ના આવે, એ સમસ્યા તો છે જ. મારી દૃષ્ટિએ માત્ર સમસ્યા નથી. સરકારી શાળામાં, ગ્રાન્ટેડ શાળાઓમાં જે શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ છે એ તમે નથી ભરતા ને, એ મારી દૃષ્ટિએ પાપ છે. એટલા માટે કે પ્રાથમિક શિક્ષકો જ નહીં હોય, એની સામે વિદ્યાર્થીઓને ઓછા શિક્ષકોમાં ભણવાનું હશે, તો પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રાથમિકતામાં જ જો નહીં મળે, અને પ્રાથમિક શાળામાં જ્યારે એમનો પાયો નબળો રહેશે, તો આવતીકાલનું જે ભારત છે, આવતીકાલના ભારતના જે નાગરિકો છે, એમની પ્રાથમિક શાળામાં જ જો ગુણવત્તાવાળું શિક્ષણ નહીં મેળવે, તો આ પાયા ઉપર તમે ઇમારત જે બનાવવા માગો છો, એ ઇમારત ક્યાંથી ટકશે? તો મારો સીધો સવાલ એ છે કે શિક્ષકોની ભરતી તમે ક્યારે કરવાના છો? બહુ ઝડપથી જવાબ તમારે આપવો જોઈએ. ચૂંટણી હમણાં છે નહીં એવું તમે માનીને બેઠા છો. ચૂંટણી આવે ત્યારે પણ તમારું કશું કોઈ જ બગાડી શકતું નથી એવું તમને હવે લાગવા માંડ્યું છે. એટલા માટે ગુજરાતમાં ઘણા વર્ષોથી ટેટ ટાટની પરીક્ષા આપીને અને વારંવાર પરીક્ષા આપીને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે. આ બધા શિક્ષિત બેરોજગારો છે. એમના આંસુ તમે જુઓ છો કે નહીં મને ખબર નથી. તમે જાડી ચામડીના થઈ ગયા છો, તમારા પેટનું પાણી હલતું નથી. પરંતુ આ લોકો રાત દિવસ મહેનત કરે છે, ટેટ ટાટની પરીક્ષા આપે છે, એ આશાએ કે સરકાર હમણાં ભરતી કરશે, અને સરકાર ભરતી કરશે તો અમે શિક્ષક બની જઈશું. તમે ભરતી કરો ત્યારે પાછી ભૂલો કરો છો, એટલે તમારી ભૂલોના કારણે પાછી ભરતી અટકી જાય છે. એટલે જે લોકો એકવાર પરીક્ષા આપી હશે એને શિક્ષક બનવાનો મોકો મળતો નથી, એમને શિક્ષક બનવું જ છે, એટલે ફરી પાછી તૈયારી કરવાની પરીક્ષાની. તો પરીક્ષા લેવાનું બંધ કરો. એમને હવે કાયમી શિક્ષકની નોકરી જોઈએ છે, અને નોકરી એટલા માટે આપો કે એમને નથી જોતી, અમારે કાયમી શિક્ષકો જોઈએ છે. મારે તો શિક્ષક બનવું નથી, હું તો પત્રકાર છું. એવા અનેક લોકો છે જેમને શિક્ષક નથી બનવું. એ લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. પણ અમારા બાળકો સરકારી શાળામાં ભણવા જઈ રહ્યા છે, અમારા બાળકો ગ્રાન્ટેડ શાળામાં ભણવા જઈ રહ્યા છે. જ્યાં ખાલી પડેલી જગ્યાઓ તમે નહીં ભરો, તો અમારા બાળકો ક્યાં ભણવાના છે? કઈ રીતે ભણશે? તમે ભણાવવાની બધી મોટી મોટી વાતો કરો છો, અનેક યોજનાઓ લાવો છો. તમે આ ગુજરાતના વિકાસની વાત કરો ત્યારે તમે શિક્ષણની વાત કરો છો. તમે આ શાળાને બેગલેસ બનાવવા માગો છો, જેથી કરીને ઇતર પ્રવૃત્તિ કરી શકે વિદ્યાર્થી. પણ ચિત્ર, સંગીત, વ્યાયામના જે શિક્ષકો છે એ પણ વર્ષોથી તમારી સામે માંગ કરી રહ્યા છે કે અમારી ભરતી તો કરો. તમે ભરતી કરતા નથી. તમે આ નહીં કરો તો પછી ઇતર પ્રવૃત્તિ બાળક ક્યાંથી કરશે? તમે બેગલેસ જે દિવસ છે ને શનિવારનો, એ ભલે નક્કી કર્યો હોય, પણ મારી દૃષ્ટિએ તમે ટીચરલેસ આખી સ્કૂલો કરી નાખી છે, જ્યાં ટીચર્સ જ નથી. તમને પણ ખબર છે અનેક જગ્યાઓ જેનો બહુ મોટો આંકડો છે. ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ તમે ભરો. તમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. વિપક્ષ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરે છે, પ્રેસ નોટ આપીને પાછું ચૂપ થઈ જાય છે. એટલે વિપક્ષને પણ હવે શું કહેવું? એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આવી જાય છે વિપક્ષમાં. ગુજરાતની જ્યારે વાત કરું છું ત્યારે શિક્ષકોની ખાલી પડેલી જગ્યા જો તમે નહીં ભરો, તો મને ચોક્કસ એવી ખાતરી છે કે ગુજરાતને બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. જે નુકસાન ભવિષ્યમાં આપણે બધાએ વેઠવું પડશે. શિક્ષકો વગર બાળકોને ભણાવવા મુશ્કેલ છે, અને ખાલી પડેલી જગ્યા એટલા માટે ભરવાની જરૂર છે કે એ બધા ક્વોલિફાઈડ ટીચર્સ હશે. જે લોકોની તમે ભરતી કરશો એ બધા ક્વોલિફાઈડ ટીચર્સ હશે, કારણ કે એ પ્રકારનું ભણીને આવ્યા હશે. કેટલીક શાળાઓમાં ન છૂટકે અનક્વોલિફાઈડ ટીચર્સને રાખવામાં આવે છે. મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલમાં બધું જોવા મળે છે. ત્યાં તો નુકસાન છે જ વાલીઓને, પણ સરકારી શાળામાં કદાચ કોઈ બાળકને ભણાવવાની ઈચ્છા હોય વાલીઓને, તો પણ શું કરે? અનેક ગામો આપણે જોયા છે કે બાળકોની સંખ્યા વધારે હોય, ઘણા બધા વર્ગ હોય, એ વર્ગની વચ્ચે માત્ર એક જ શિક્ષક હોય છે. તો એ શક્ય નથી. તમે જ્યારે ભરતી મેળો કરો છો
તમારા પક્ષમાં કોઈ કાર્યકરોને જોડવા હોય તો તમે ભરતી મેળો કરો છો, તો શિક્ષકોની જગ્યા તમારે કાયમી ભરવી પડે. તમે વચ્ચે પ્રવાસી શિક્ષકોની વાતો કરી, તમે વિદ્યા સહાયકોની વાત કરી, વચ્ચે તમે હમણાં પેલા નિવૃત્ત થયેલા શિક્ષકોને ફરીવાર શાળામાં લાવવાનું તમે નક્કી કર્યું હતું. તમને લાગતું હતું કે વચગાળાના કોઈ શિક્ષક બનાવીએ. એ કાયમી ઉકેલ છે નહીં. તમારે કાયમી સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરવી પડશે. અને મને લાગે છે કે આ ઉગ્ર આંદોલન થવું જોઈએ, કરવું જોઈએ અને થશે જ. કારણ કે હવે કંટાળ્યા છે લોકો. તમને ખ્યાલ છે કે જે લોકો વારંવાર તૈયારી કરી, પરીક્ષા આપે, તમે શિક્ષક બનાવશો, તમે ભરતી કરશો એવી રાહ જોઈને બેઠા હોય અને જ્યારે તમે કશું જ નથી કરતા ત્યારે એમનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. અનેક યુવાનો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. અનેક યુવાનોને સામાજિક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. ક્ષમતા હોવા છતાં, એમને લાયકાત હોવા છતાં તમે જ્યારે ભરતી નથી કરતા ત્યારે સામાજિક ઘણા બધા મુદ્દાઓ વિકરાળ બની રહ્યા છે. કેટલાક યુવક યુવતીઓ ના લગ્નની જ્યારે વાત આવે છે ત્યારે આ મુદ્દે પણ લગ્ન થતા નથી, ખાસ તો યુવકોના. આ બહુ મોટી સમસ્યાઓ છે જે તમને દેખાતી નથી. ઘણા મા બાપે પેટે પાટા બાંધીને આ લોકોને ભણાવ્યા હશે. એમને લાગતું હશે કે તેમના બાળકો શિક્ષક બની જાય. તો એમને મહેનત કરી છે, આ લોકોએ મહેનત કરી છે, અને શિક્ષક બનાવવાની વાત આવી ત્યારે તમે હાથ અદ્ધર કરી દીધા છે. તો શિક્ષક હોય તો વિદ્યાર્થીને સજા કરે, હવે તમને તો સજા પણ કોણ કરે? એટલે તમને ખ્યાલ છે કે તમને સજા હમણાં કોઈ કરી શકે એમ છે નહીં. એટલા માટે જ કદાચ તમે આ કાયમી ભરતી નહીં કરતા હોય. પણ 2027નું ઇલેક્શન આવે છે, ચૂંટણી નજીક છે. ચૂંટણી આવે અને તમને કોઈ સજા કરે, પ્રજા સજા કરે, એ પહેલાં મારી અપેક્ષા એ છે કે તમે શિક્ષકોની કાયમી ભરતી છે એ કરો. અને હું આશા રાખું છું કે મારે ફરીવાર આ પ્રકારનો કોઈ વિડીયો ન બનાવવો પડે. ઝડપથી તમે નિર્ણય લેશો. અને જો તમે નિર્ણય નહીં લો તો વારંવાર આ માંગ કરતો રહીશ. અને કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જરૂર લાગે તો અભિયાન પણ કરીશ. દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં તમે લખશો. તમારે કોઈ સવાલ પૂછવા હોય સરકારને, સંસ્થાને કે વ્યક્તિને, તો તમારા વતી હું સવાલ પૂછીશ. કોમેન્ટ બોક્સમાં તમે સવાલ લખીને મોકલી શકો છો. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો.